વનવાસથી શ્રીરામ પાછા ફર્યા એ દ્રશ્ય આબેહૂબ કોવા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભજવાયું હતું। આપણે બધા રામાયણ અને મહાભારતની વાર્તા જાણીએ છીએ। માત્ર રામાયણ, રામચરિતમાનસ અને મહાભારત જેવા ગ્રંથો વાંચીને જ નહીં, પરંતુ આ પૌરાણિક વાર્તાઓ પર આધારિત સિરિયલો દ્વારા પણ આપણે તેના વિશે યોગ્ય રીતે જાણી શક્યા છીએ। જેમ કે રામાયણ સિરિયલમાં પણ બતાવવામાં આવ્યું છે કે તમે જાણતા જ હશો, પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ કરવામાં આવ્યો હતો। રાજા દશરથજી બીજી પત્ની કૈકેયી તેના પુત્ર ભરત માટે સિંહાસન ઈચ્છતી હતી અને તેણે રાજા દશરથના વરદાનમાં રામ માટે વનવાસ અને ભરત માટે સિંહાસનની માંગ કરી હતી। રાજા દશરથે પ્રતિબદ્ધ હતા, તેથી તેમણે ભારે હૃદયથી બંને માંગણીઓ સ્વીકારવાની ફરજ પડી હતી। હકીકતમાં કૈકેયીએ તેની દાસી મંથરાની આડમાં આ કર્યું હતું। મંથરાએ તેને કહ્યું હતું કે રાજા દશરથ પરંપરા મુજબ તેમના સૌથી મોટા અને પ્રિય પુત્ર રામનો અભિષેક કરવાના છે અને આવી સ્થિતિમાં તેમને કૈકેયીના પુત્ર ભરતને તેમના મોટા ભાઈના ગુલામ બનવું પડશે। આ ભ્રમણા હેઠળ કૈકેયીએ રાજા દશરથને તેના 2 વરદાન માંગ્યા હતા। આ બંને વરદાન પાછળ પણ એક વાર્તા છે। એવું ન હતું કે કૈકેયી તેના સાવકા પુત્ર રામને પ્રેમ કરતી ન હતી, પરંતુ તેના પુત્ર માટે સિંહાસન ઈચ્છતી હોવાથી તેમણે રામ માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો હતો। હકીકતમાં ત્રેતા યુગમાં પણ રઘુકુળમાં વહીવટી નિયમો હતા। એવો પણ નિયમ હતો કે જો કોઈ રાજા 14 વર્ષ સુધી રાજગાદી છોડીને પાછા ન ફરે તો રાજા બનવાનો અધિકાર ગુમાવશે। આ જ કારણે કૈકેયીએ રામ માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો હતો। ભગવાન શ્રી રામ પણ કૈકેયીને ખૂબ જ પ્રેમ કરતા હતા, તેથી તેમણે હસીને એમની માતાની ઈચ્છા પૂરી કરી હતી। એમની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ પણ એમની સાથે વનવાસ ગયા હતા। જો કે ભરતે રામના ચરણ પાદુકાને સિંહાસન પર બેસાડ્યા હતા અને પોતે ક્યારેય સિંહાસન પર બેઠા ન હતા। રાવણનો વધ કર્યા પછી જ્યારે રામ અયોધ્યા પાછા આવ્યા ત્યારે શ્રી રામનો રાજ્યાભિષેક થયો હતો। આ અંગે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી અને રામ લક્ષ્મણ સીતાનું પાત્ર ભજવ્યું હતું, જેના આબેહૂબ દ્રશ્યો સર્જાયા હતા। રામ ભગવાનને વનવાસ દરમિયાન બોર ખવડાવીને શબરીનું આંગણ પાવન કર્યું હતું, જે આજે કોબા શાળાના બાળકોએ દ્રશ્ય ઊભું કર્યું હતું। તમામ સ્ટાફ અને ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ અને અલ્પેશભાઈ દ્વારા પૂજન કરીને સમગ્ર ગામમાં રેલીનું આયોજન કર્યું હતું અને સ્વચ્છતા સૂત્રો સાથે ગામ ગુંજાવ્યું હતું।